हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल जलपास रेसिपी में तमारुं स्वागत छे। आजे आपणे 15 થી 20 मिनिटमां तैयार थई जाय तेवी रीते सेव खमणी बनाववाना छीए। तो हजू सुधी तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकन तो जरूरथी दबावी देजो जेथी करीने तमने मारा नवा नवा विडियोनी नोटिफिकेशन मळती रहे। तो सेव खमणी बनाववा माटे पहेला आपणे आ बाउलथी 1.5 बाउल माप लई चणानो लोट लई लईशुं। ए ज बाउलथी अर्धी बाउल सोजी लेवानी छे, एकदम झीणी सोजी लेवानी छे। हवे तेने सारी रीते चाળી लईशुं जेथी करी लोटने मिक्स करवामां कोई लम्स न रहे। तेमां अर्धी चमची खमणेલું आदું, 1 चमची લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું, अर्धी चमची મીઠું એડ કરીશું, 1 चमची ખાંડ એડ કરીશું, 1 चमची લીંબુના ફૂલ એડ કરીશું। લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો। તેમાં મોટી 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું। હવે જે બાઉલથી આપણે લોટ લીધો છે એ જ બાઉલથી પાણી એડ કરીશું। તેને હલાવી બરોબર મિક્સ કરી અને ખમણનું ખીરું તૈયાર કરી લઈશું। तो हवे आपणुं खीરું लगभग तैयार थई गयुं छे। थोड़ुं पाणी एड करी लईशुं। बस आपणे खीराने हवे आवुं ज राखवानुं छे, पण तेने सतत हलावता रहीशुं जेथी करीने तेमां हवाना कण एड थाय अने आपणा खमण पोचा बने। तो बस खीराने आपणे आवुं ज राखवानुं छे। तो हवे आपणे तेने ढांकी अने साइडमां मूकी दईशुं 10 मिनिट माटे। આપણે ખીરું બનાવવામાં 1/2 વાટકી જેટલું પાણી ગયું છે। હવે આપણે એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને એક ટ્રેમાં મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે તો તેને પણ ગરમ થવા અંદર મૂકી દઈશું। તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે ખીરાને તૈયાર કરી લઈએ। તો તેમાં 1 ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે 2 ચમચી જેવું પાણી રેડીશું। હવે તેને બરોબર હલાવી લઈશું। તો હવે તેને આપણે જે ટ્રે ગરમ થવા મૂકી છે તેમાં રેડી દઈશું અને સારી રીતે પાથરી લઈશું। તો હવે તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ ચડવા દઈશું। તો તેને ઢાંકીને મૂકી દઈએ। 20 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ આપણા ખમણ ફૂલીને કમ્પ્લીટ થઈ ગયા છે। तो हवे ट्रे ने बहार काढी थोड़ी वार ठंडी थवा दईशुं। आपणी ट्रे में खमण ठंडा थई गया छे तो साइडों पण तेने छोड़ी दीधी छे। तो हवे तेना पर एक थाળી मूकी आपणे तेने पलटावी लईशुं। तो सारी रीते खमण बहार आवी जाय छे। हवे आपणे तेने कापी लईशुं। तो आ रीते मोटा ज कापा पाड़ी लेवाना छे तेना बे। तो आपणा खमण वाटीदारना खमण जेवा जोईए तो थई गया छे तेवा। हवे आपणे आवी खमणीनी मददथी तेने खमणी लेवाना छे जेथी करीने तेनो भूको एक सरखो थाय। तो आपणे बधा ज खमणनो भूको करी लीधो छे अने तमे जोई शको छो भूको केवो एकदम सरस छूटो छूटो थयो छे। तो हवे आपणे तेनो वघार करीशुं। तो वघार माटे मैं अहीं 2 वाटकी तेल मूकी दीधुं छे नानी। तेमां 1 चमची राई एड करीशुं, 2 चमची तल एड करीशुं, 3 થી 4 લીલા મરચાં સમારીને એડ કરીશું, 8 થી 10 મીઠા લીમડાના પાના ઝીણા સમારીને એડ કરીશું, 5 चमची हींग एड करीशुं, अर्धी चमची हळदर एड करीशुं, अर्धो कप पाणी एड करीशुं अने तेमां अर्धी चमची मीठुं एड करी लईशुं अने 4 चमची खांड एड करी लईशुं। हवे आ बधुं बरोबर मिक्स करी पाणीने उकळवा दईशुं। અહીં પાણી તમારા ખમણ જેટલું જ લેવાનું છે।
વધારે હશે તો ખમણ ભીનું ભીનું થઈ જશે. તો હવે આપણે ખમણને એડ કરી લઈશું અને તેને સારી રીતે હળવા હાથે આ રીતે હલાવીને મિક્સ કરવાનો છે. તો બસ આને આ રીતે હળવા હાથે ખુલ્લો ખુલ્લો કરી અને હલાવતા રહીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ખમણી રેડી થઈ ગઈ છે. તો હવે તેના પર લીલા ધાણા એકદમ ઝીણા સમારીને ભભરાવી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ખમણી રેડી થઈ ગઈ છે એકદમ. તો હવે તેને સર્વ કરી લઈશું. તો એક ડીશમાં આપણે પહેલાં ખમણીને સર્વ કરીશું. ખમણી આપણી મસ્ત બજાર જેવી જ એકદમ છૂટી છૂટી થઈ છે. તેના પર સેવ ભભરાવી લઈશું. હવે થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને ઉપરથી દાડમના દાણા ભભરાવી લઈશું. તો હવે આપણી સેવ ખમણી રેડી છે. એકદમ ખુલ્લી ખુલ્લી અને મસ્ત છૂટી છૂટી બની છે ને આપણી સેવ ખમણી. જો તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી.